ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ઓકે. તો વિદ્યાર્થી મિત્રો, આજથી આપણું ફિઝિક્સનું પાર્ટ 2 ચેપ્ટર, બરાબર, પાર્ટ 2 ના ચેપ્ટરો ચાલુ થાય છે. પાર્ટ 1 ઓલરેડી કમ્પ્લીટ થઈ ગયું છે. પાર્ટ 1 ખૂબ જ અગત્યનું હતું, એ કાર્યક્રમ પૂરો થયો છે. આમાં અમુક ચેપ્ટર ખૂબ અગત્યના છે. આપણે ક્રમશઃ ચેપ્ટરને લેતા જઈશું. એમાંનું આપણું પાર્ટ 2 નું પ્રથમ, આમ 11th નું 9મું, ઘન પદાર્થના યાંત્રિક ગુણધર્મો. આ ચેપ્ટરમાં મિત્રો આપણે સ્થિતિસ્થાપકતાનો મેઇન પાર્ટ ભણવાનો છે. તો આની પ્રસ્તાવના વિશે થોડી વાત કરીએ તો મિત્રો ચેપ્ટર નંબર 7 માં આપણે ચાર ગતિ ભણ્યા, પદાર્થનું ગતિ વિજ્ઞાન ભણ્યા. ને આપણે એક વસ્તુ નોંધી કે પદાર્થનું ગતિનો આધાર ચાર ગતિમાં ખાસ કરીને કે ભ્રમણ અક્ષને અનુલક્ષીને એનું દ્રવ્યનું વિતરણ કેવું છે એના ઉપર આધાર રાખે છે. એટલે કોઈ પદાર્થ કઈ રીતે ગતિ કરે છે એ પ્રમાણેના દળની અસરકારકતા હોય છે. સાથે સાથે મિત્રો કોઈ પદાર્થ એવી રીતના ગતિ કરતો હોય કે જ્યારે આંતર પરમાણુ અંતર બદલાતા ન હોય કે જેને આપણે દઢ પદાર્થ કહીએ. વાસ્તવમાં 100% અથવા તો સંપૂર્ણ દઢ પદાર્થ અસ્તિત્વમાં હોતો નથી. કોઈને કોઈ પણ પદાર્થ ગમે એવો સખત દઢ હોય પણ એને યોગ્ય પ્રકારનું બળ આપો એટલે એમાં ફેરફાર કરી શકાય છે. લોખંડનો ઝાડ હોય, મોટો સળિયો હોય તો પણ એમાં તમે બળ આપો તો એમાં આપણે એને વાળી શકીએ કે કોઈ પણ બીજી રીતેનું વિરૂપણ ઉત્પન્ન કરી શકે, મતલબ આંતરનું અંતર બદલી શકાય છે. એટલે આમ જોવો તો 100% દઢ પદાર્થ કોઈ હોતો નથી. પણ સામાન્ય સંજોગોમાં ઘન પદાર્થને આપણે દઢ પદાર્થ ગણતા એ વાતે આપણે ચેપ્ટર નંબર 7 માં કરેલી છે. હવે અહીંયા મેઇન આપણો ટોપિક છે સ્થિતિસ્થાપકતા અને ગુણધર્મ સમજવાનો. તો સ્થિતિસ્થાપકતા કોને કહેવાય? કે જ્યારે કોઈ પદાર્થ હોય એના ઉપર બળ લગાડો એટલે એમાં ફેરફાર થાય. પછી ફેરફાર ઘણા પ્રકારનો હોઈ શકે. એના લંબાઈમાં ફેરફાર થાય, એના આકારમાં ફેરફાર થાય, એના સ્વરૂપમાં ફેરફાર થાય. મતલબ એને ટૂંકમાં કહેવાય વિરૂપણ ઉત્પન્ન થાય. પછી ગમે તે પ્રકારનું હોય તો પદાર્થ પર તમે બળ લગાડો એટલે એની પરિસ્થિતિમાં ફેરફાર થાય, એટલે કે એમાં વિરૂપણ ઉત્પન્ન થાય. પણ ઘણા બધા એવા હોય કે વિરૂપણ દૂર કરી ગયો એટલે પોતાની મૂળ સ્થિતિ ધારણ કરી લે છે. તો એવા પદાર્થને સ્થિતિસ્થાપક પદાર્થ કહેવાય. એટલે ગુણધર્મને સ્થિતિસ્થાપકતાનો ગુણધર્મ કહેવાય. કે પદાર્થ પર કોઈ વિરૂપક બળ લગાડો એટલે વિરૂપણ ઉત્પન્ન થાય, પણ એને દૂર કરતા એમાં પાછું મૂળ સ્થિતિ પ્રાપ્ત થઈ જાય એટલે ગુણધર્મને કહેવાય સ્થિતિસ્થાપકતા, અને પદાર્થને કહેવાય સ્થિતિસ્થાપક પદાર્થ. તો સ્થિતિસ્થાપકતા ને અનુલક્ષીને આપણે અહીં ચર્ચા કરવાની. આ ગુણધર્મનો ઉપયોગ શું મિત્રો? તો મોટા ભાગે જ્યારે કોઈ પણ કન્સ્ટ્રક્શન થતું હોય, બરાબર, કોઈ યંત્રની ડિઝાઇન થતી હોય ત્યારે એન્જિનિયરોને, વૈજ્ઞાનિકોને આના ગુણધર્મનો ખ્યાલ હોવો જોઈએ. કારણ કે આપણે કોઈ પણ જગ્યાએ બિલ્ડિંગ ચણતા હોય ત્યારે તમે એ વસ્તુ જોઈ શકો. જેટલી બિલ્ડિંગની હાઈટ ઇનશોર્ટ કે માળ જેટલા વધારે હોય એટલો એનો બેઝ ઊંડો લેવામાં આવે, એટલે પાયો જેને કહેવાય. કારણ કે જ્યારે કન્સ્ટ્રક્શન કરતા ત્યારે આપણે લોખંડ વાપરતા હોય, કોન્ક્રીટ વાપરતા જે કંઈ પદાર્થ વાપરીએ છીએ એના સ્થિતિસ્થાપક ગુણધર્મનો આપણને ખ્યાલ હોવો જોઈએ કે કેટલો લોડ સહન કરી શકશે, બરાબર, કેટલું ખેંચાણ કે તણાવ બળ એમાં સહન થઈ શકે. તો આ પ્રકારના ગુણધર્મનો ઉપયોગ મોટા ભાગે આવા પ્રકારના કન્સ્ટ્રક્શનમાં એમાં ઉપયોગ થતો હોય. એનું બેઝ જે છે બીજી વસ્તુ આપણે અહીંયા ભણવાની છે, અને એમાં બેઝમાં બે વસ્તુ આવે, પ્રતિબળ અને વિકૃતિ. તો આ પ્રતિબળ અને વિકૃતિ શું છે ત્યાંથી આપણે ચર્ચા આપણે શરૂ કરી. એટલે સ્થિતિસ્થાપકતાનો ટોપિક છે મિત્રો, પણ એ ટોપિક બહુ અગત્યનો નથી અને ડિટેલમાં જવાની જરૂર નથી. આપણે જે મુદ્દા નીકળી ગયા છે અને અગત્યના છે એને આપણે કાઢતા જશું, જેથી આપણા માટે જે કંઈ વિજ્ઞાન બધું સરળ થાય છે, બરાબર છે. જો મિત્રો અહીં એકવાર કહી દઉં છું કે ફિઝિક્સ એટલું સરળ નથી કે તમે એકવાર ધડ દઈને વાંચી લીધું કે એકવાર લેક્ચર જોઈ લીધો અને તમને આવે. ઘણા બધા લોકોને એવા પ્રશ્નો થાય છે, બરાબર છે, કે આમ સમજાતું નથી કે પછી યાદ રહેતું નથી. પણ મિત્રો તમે નિયમિત એનું રિવિઝન, નિયમિત વાંચન કરો એટલે ધીરે ધીરે તમને સમજાય. તમે એકવાર વિડીયો લેક્ચર જોઈ નાખો, એકવાર હોમવર્ક કરી નાખો અને હું સર્ટિફિકેટ આપી દો કે આમાં થોડો પ્રોબ્લેમ થાય છે, એ યોગ્ય નથી.
એટલે મારી સલાહ છે કે નિયમિત એનું રિવિઝન કરો, નિયમિત વાંચન કરો, તો એ ધીરે ધીરે સમજાય. કન્સેપ્ટ અગત્યનો છે. ખાસ કરીને જે એ ગ્રુપના વિદ્યાર્થીઓ છે એને તમારી ખાસ સૂચના કે ફિઝિક્સ તમારા માટે પાયાનો વિષય છે. પછી તમે ગમે એન્જિનિયરિંગ બ્રાન્ચમાં જશો, ફિઝિક્સ આવશે. બી ગ્રુપવાળા કદાચ માર્કિંગની દ્રષ્ટિએ આને સિલેક્ટ કરે તો કંઈ વાંધો નથી મને, પણ એ ગ્રુપવાળા ખાસ મનન ચિંતન કરે કે આપણે એન્જિનિયરિંગમાં જવું છે તો આપણા માટે આ વિષય અગત્યનો છે, પૂરતું ધ્યાન આપી વર્ક કરે. આવું તો જ્યારે જ્યારે નવું ચેપ્ટર ચાલુ કરું છું ત્યારે તમને આ સૂચના આવવું જોઈએ કે જેથી મને એમ થાય નવા ચેપ્ટરથી તમે કંઈક જે લોકો નથી કરતા કરે છે બહુ સારું સારું કરે, સારામાં સારું હોમવર્ક કરે છે, સારામાં સારા ટેસ્ટોમાં માર્કેલી આવે છે, પણ જે નથી કરતા એના માટેની મારી આ સૂચના છે. ઓકે, રેડી? તો આપણે અહીંયા તમારામાં સ્થિતિસ્થાપકતાના આધારે અહીંયા પછી આપણા માટે ટોપિક થાય પ્રતિબળ અને તો મિત્રો પ્રતિબળ એટલે શું? તો હવે આપણો ટાર્ગેટ એટલે સ્થિતિસ્થાપક પદાર્થોની વાત છે કે જ્યારે તમે કોઈ પદાર્થ ઉપર બાહ્ય બળ લગાડો, ક્લિયર થાય, તો એ પદાર્થ સામે પુનઃસ્થાપક બળ ઉત્પન્ન કરે, કારણ કે સ્થિતિસ્થાપકતાનો ગુણધર્મ હોય એને કારણે. તો તમે જ્યારે કોઈ પદાર્થ પર બાહ્ય બળ લગાડો છો અને એમાં ફેરફાર કરો છો, એ ફેરફાર એના કદમાં હોઈ શકે, એની લંબાઈમાં હોઈ શકે, એના આકારમાં હોઈ શકે, જે પણ પ્રકારનો હોય, તો તમે જ્યારે કોઈ પદાર્થ ઉપર બાહ્ય બળ લગાડો છો એને અનુરૂપની સામે પોતાની મૂળ સ્થિતિ ધારણ કરવા માટે પુનઃસ્થાપક બળ ઉત્પન્ન કરે છે. તો પદાર્થના એકમ ક્ષેત્રફળ દીઠ ઉદ્ભવતા પુનઃસ્થાપક બળને પ્રતિબળ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. તો મિત્રો સમજો કે જો આપણે બાહ્ય બળ F લગાડ્યું હોય અને પદાર્થ સ્થાયી સંતુલનમાં હોય, સ્થાયી સંતુલન એટલે કે મૂળ સ્થિતિ ધારણ કરે રાખતો હોય, તો ઉદ્ભવતું પુનઃસ્થાપક બળ કોણ કેટલું ગણે? F જ છે. તમે પદાર્થ પર બળ લગાડો છતાંય પોતાની સ્થાયી સંતુલન જાળવી રાખતો હોય તેનો મતલબ શું? કે તમારા બાહ્ય બળ વિરુદ્ધ એમાં બળ હોવું જોઈએ, જેને કારણે પરિણામ શૂન્ય છે, જેને કારણે કોઈ વિરૂપણ થતું નથી. ખાસ સમજો. એટલે તમે જે કંઈ બાહ્ય બળ લગાડ્યું છે અને છતાંય પદાર્થ સ્થાયી સંતુલનમાં છે, એનો મતલબ કે એમાં એટલું પુનઃસ્થાપક બળ ઉત્પન્ન થયું છે. પુનઃસ્થાપક બળ શું થાય? F જ છે. તો તેના એકમ ક્ષેત્રફળ દીઠ ઉદ્ભવતા પુનઃસ્થાપક બળને શું કહેવાય? પ્રતિબળ. એટલે આ પ્રતિબળની વ્યાખ્યા શું? પદાર્થના એકમ ક્ષેત્રફળ દીઠ ઉદ્ભવતા પુનઃસ્થાપક બળને પ્રતિબળ કહેવાય છે. એનો મતલબ આપણે એવું કહી શકીએ કે પ્રતિબળ એટલે શું? કે ભાઈ પુનઃસ્થાપક બળ છેદમાં ક્ષેત્રફળ. એટલે વ્યાખ્યા મુજબ એકમ ક્ષેત્રફળ દીઠ પુનઃસ્થાપક બળ પ્રતિબળ. પુનઃસ્થાપક બળ એટલે કે ક્ષેત્રફળ એટલે સૂત્ર થાય F/A. આનું એકમ શું થાય? તો શું થાય કે ન્યૂટન પ્રતિ મીટર. હવે કોઈ પણ પદાર્થ બરાબર પ્રતિબળ છે એ કેટલું ઉત્પન્ન કરશે, પુનઃસ્થાપક બળ કેટલું ઉત્પન્ન થશે, એનો આધાર પદાર્થના દ્રવ્યની જાત ઉપર રહેલો છે. જુદા જુદા દ્રવ્યો માટે પુનઃસ્થાપક બળ જુદું જુદું હોય. સાથે સાથે ત્રણ લગાડે બળ મુજબ હોય પુનઃસ્થાપક બળમાં ફેરફાર થતો હોય. ક્લિયર થાય? આનું પારિમાણિક સૂત્ર શું થાય? m1 l1 -1 p - 2. એટલે પ્રતિબળ એટલે પદાર્થના એકમ ક્ષેત્રફળ દીઠ ઉદ્ભવતા પુનઃસ્થાપક બળને પ્રતિબળ કહે છે. એટલે સૂત્ર છે પુનઃસ્થાપક બળ છે ક્ષેત્રફળ F/A. એનું એક પારિમાણિક સૂત્ર.
હવે પ્રશ્ન આવે વિકૃતિ શું? તો વિકૃતિને સમજવા માટે મિત્રો તમે આકૃતિ જે કે માની લો કે આપણી પાસે આવો કોઈ L લંબાઈનો સળિયો છે જેની મૂળભૂત લંબાઈ કેટલી છે? હવે હું હવે બળ લગાડું, તો ખેંચાણ બળ લગાડું અને તણાવ બળ, બરાબર? તો તણાવ બળ લગાડો એટલે એની લંબાઈમાં વધારો થાય. સારું, તેની લંબાઈ L હતી, હવે ધારો કે કોઈ L પ્લસ ડેલ્ટા થઈ ગઈ, ખેંચાણ બળ લગાડો. તો એવા સંજોગોમાં આવી કે વિકૃતિ, તો વિકૃતિ કોને કહેવાય? લંબાઈનો વધારો કેટલો? ડેલ્ટા. અને મૂળ લંબાઈ શું હતી? L. તો એવા સંજોગોમાં તણાવ વિકૃતિ એટલે તણાવ વિકૃતિ લખવું તો તણાવ વિકૃતિ એટલે કે ડેલ્ટા L upon L, એટલે કે પદાર્થની લંબાઈમાં થતો ફેરફાર છેદમાં મૂળ લંબાઈ, પદાર્થની લંબાઈમાં થતા ફેરફારના છેદમાં મૂળ લંબાઈ, ગુણોત્તરને શું કહેવાય? વિકૃતિ. એની સામે મિત્રો કે હું અહીંયા દાબીએ બળ લગાવ્યું હોય, આમ બળ લગાવ્યું હોય, તેની લંબાઈમાં ઘટાડો થયો છે, સંકોચાઈ ગયો, પાછળ વધી ગયું હોય, તો આને ડેલ્ટા નો મતલબ લંબાઈમાં ફેરફાર સમજવો. વધારો પણ હોઈ શકે ને, એટલે લંબાઈમાં ફેરફાર છેદમાં મૂળ લંબાઈ આવી જાય છે. જો કે ત્યારે એને દાબીય વિકૃતિ કહેવાય. હવે ખેંચ્યું છે તો તણાવ વિકૃતિ. તમે એને પ્રેશર કર્યું હોય, એની લંબાઈમાં ઘટાડો કર્યો હોય તેને કહેવાય દાબીય વિકૃતિ. પણ બેને સંયુક્ત રીતે સંગત વિકૃતિ કહે. શું બોલાય? સંગત વિકૃતિ. આપણે કોમન ને સંગત નથી, સંગત. પછી દાબીય હોય કે તણાવ, ગમે એ પ્રકારનો ખેંચો કે દબાવો, બંને વસ્તુમાં લંબાઈ વધે કે ઘટે, બરાબર? તો સંગત વિકૃતિ એટલે લંબાઈના પરિમાણમાં ફેરફાર. તો વિકૃતિ ત્રણ પ્રકાર હોય છે, કારણ કે આપણે બળ ત્રણ પ્રકાર છે. દાખલા તરીકે પહેલી વિકૃતિ આપણે વ્યાખ્યાયિત કરી સંગત વિકૃતિ, કે જેમાં મેં લગાડેલા બળને કારણે પદાર્થના લંબાઈમાં એક પરિમાણીય ફેરફાર થાય. એની સામે એવું બની શકે કે બીજી આકૃતિ દેખાય તમને કે આ મૂળભૂત નળાકાર છે. હવે હું બળ આ રીતે લગાડું છું, એના આક્ષેપને સ્પષ્ટ રૂપે, એને કારણે એની બે સામસામેની બાજુ વચ્ચે સાપેક્ષ સ્થાનાંતર થાય અને નળાકાર પર આવી સ્થિતિ ધારણ કરનાર, કે જેને કારણે શું તેની મૂળ અવસ્થા હતી એનાથી આ સપાટી ડેલ્ટા x જેટલું શાંત થઈ ગયું. આ તો મૂળ લંબાઈ નથી, તો અહીંયા ખૂણો જે એને નથી કાઢ્યો. તો ધારો કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ આપણે બે બળ એવી રીતે લગાવ્યા કે નળાકારને સ્પર્શકની દિશામાં હોય. તો એવા સંજોગોમાં નળાકારની આ બે સામસામેની સપાટીઓ છે એની વચ્ચે સાપેક્ષ સ્થાનાંતર થઈ અને મૂળભૂત શિરોલંબ સાથે થીટાના ખૂણે ગોઠવાય. તો એ સમયે આની સપાટી કરેલું સ્થાનાંતર, આ બે સપાટી વચ્ચેનું સાપેક્ષ સ્થાનાંતર કહેવાય ડેલ્ટા x. ક્લિયર થાય છે? તો આવા સમયે શું થયું? એને આકારમાં ફેરફાર થાય એટલે આકાર વિકૃતિ કહેવાય. શું કહેવાય? આકાર વિકૃતિ. તો આકાર વિકૃતિ કેવી લખાય કે સાપેક્ષ સ્થાનાંતર ડેલ્ટા x છેદમાં l, કે આ બે સપાટીઓ વચ્ચેનું સાપેક્ષ એક સરખી જગ્યાએ છે. તો બે સપાટી વચ્ચેનું સાપેક્ષ સ્થાનાંતર થયું ડેલ્ટા x છેદમાં એની લંબાઈ l, એને આકાર વિકૃતિ કહેવાય. હવે તમે વિચાર કરો ત્રિકોણમિતિની ભાષામાં જો tan થીટા લખો તો સામેની બાજુ ડેલ્ટા x છેદમાં પાસેની બાજુ એટલે એમ જ આવે કે નહીં? એટલે કે આજે ગુણોત્તર મેળવે હું tan થીટા કહી શકું. અને થીટા બહુ નાનો હોય તો આપણે ખબર tan થીટા અને થીટાની કિંમત લગભગ કેવી હોય? સમાન. બરાબર છે? નાનો કોને નો પેલા પ્રશ્ન છે એક આંકડા હોય તો એટલે 1 નો 2 અંશ 9 અંશ, બરાબર? બે આંકડા થી 10 અંશ ત્યાંથી નાનો ન હોય. એટલે નાનો ખૂણો હોય તો tan થીટાની સામે થીટા પર લખાય, આકાર વિકૃતિનો સિમ્બોલ માત્ર થીટા પર લખી શકો. તો ડેલ્ટા x upon θ. તમે ટેક્સ્ટ બુકમાં જે ચિત્ર બીજું દેખાય ભાઈ પુસ્તક છે, બરાબર? આ બધાના પાનામાં લેવું પુસ્તક છે. હવે એમાં તમે આમ પર લગાડો અને સ્પષ્ટી પર આપો તો પુસ્તક હશે ત્રાસુ થાય, મોટું પુસ્તક હોય તો એને પણ આકાર. હવે ત્રીજા પ્રકારની વિકૃતિ છે મિત્રો કે આપણી પાસે કોઈ એવો પદાર્થ છે અને એને આપણે ખૂબ જ ઊંચું દબાણ ધરાવતા તરલમાં મૂકી દીધું.
ટૂંકમાં કોઈ દ્રવ્ય પ્રવાહી દ્રવ્ય છે. માની લો રબરના બોલને તમે પાણી નાખો પોલીથીન, તો ખૂબ ઊંચું દબાણ ધરાવતા તરલમાં મૂકી દો. મિત્રો, તરલનો ગુણધર્મ એક ખાસ સમજજો કે દરેક બાજુએ મતલબ પદાર્થની સપાટીના દરેક બિંદુએ લંબ દિશામાં બળ લગાવે. લાગે દાબીઓ બળ કહેવાય. શું કહેવાય? એટલે બધી જ બાજુએ સરખું બળ લગાવે. એને કારણે શું થાય? પદાર્થ સંકોચે. સંકોચે એટલે શું? એનો આકાર નહીં, આકાર બધા સમજ, પણ એનું કદ ઘટી જાય. એના દળમાં ફેરફાર નથી થતો, આકારમાં ફેરફાર નથી, માત્ર મોટા એનું કદ એટલે કે પરિમાણ ઘટી જાય. તો એને કહેવાય કદ વિકૃતિ. શું કહેવાય? કદ વિકૃતિ એટલે કદમાં ફેરફાર, છેદમાં મૂળ કદ. એટલે ટૂંકમાં વિકૃતિ ત્રણ પ્રકારની હોય. તણાવ વગર આવી જેને સંયુક્ત રીતે કહેવાય સંગત વિકૃતિ. બરાબર છે? જેમાં એક પરિમાણમાં ફેરફાર, આકારમાં ફેરફાર તો આકાર વિકૃતિ, અને કદમાં ફેરફાર એટલે કદ વિકૃતિ. એટલે તમે લગાડેલા બળ અથવા તો લાગતા બળ આને જલીય દબાણ પણ કહેવાય છે, અને જલીય વિકૃતિ પણ કહેવાય. બરાબર? હાઇડ્રોલિક પ્રેશર અથવા હાઇડ્રોલિક વિકૃતિ. બરાબર? ક્લિયર થાય છે? જો ઇંગ્લિશમાં પ્રતિબળને કહેવાય સ્ટ્રેસ. શું બોલાય? સ્ટ્રેસ. આને કહેવાય સ્ટ્રેન. વિકૃતિને શું કહેવાય? સ્ટ્રેન. પછી તણાવ હોય તો ટેન્સાઇલ, દાબી હોય તો કોમ્પ્રેસિવ, એ થાય. જે આકાર હોય તો શિયરિંગ સ્ટ્રેન બોલાય, આકાર વિકૃતિ. પછી આનો વોલ્યુમ સ્ટ્રેન અથવા તો પદ વિકૃતિ બોલાય. એમાં અહીંયા જે ઉત્પન્ન થાય હાઇડ્રોલિક પ્રેશર એવું બોલાય, અથવા તો જલીય દબાણ કે જેને કારણે પદ વિકૃતિ ઉત્પન્ન થાય. તો ઇન શોર્ટ, વિકૃતિ એટલે પદાર્થના કોઈ પરિમાણમાં ફેરફાર, છેદમાં મૂળ પરિમાણ. પદાર્થના પરિમાણમાં ફેરફાર, છેદમાં મૂળ પરિમાણ. તો એનો મતલબ એવું છે મિત્રો કે આ બેના એકમ સરખા હોય એટલે શું કહેવાય? કે વિકૃતિ છે એકમ રહિત છે. શું છે? વિકૃતિ એકમ રહિત છે. ખાસ યાદ રાખજો. એનો મતલબ પાણીનું સૂત્ર લખો 0 0 0. આપણે ભણી ગયા ચેપ્ટર 2 માં, જેને એકમનો પાણી સૂત્ર લખાય 0 0 0. તો ટૂંકમાં પ્રતિબળ એટલે કોઈ પણ પદાર્થ ઉપર તમે નિરૂપક બળ લગાડો અને પદાર્થ સ્થાયી સંતુલન અવસ્થા જાળવી રાખતું હોય તો સ્વાભાવિક છે કે તમારા બળ જેટલું જેમાં પુનઃસ્થાપક બળ ઉત્પન્ન થયું, તો આવા પદાર્થમાં એકમ ક્ષેત્રફળ દીઠ ઉદ્ભવતા પુનઃસ્થાપક બળને શું કહેવાય? પ્રતિબળ. એટલે પ્રતિબળ છે પુનઃસ્થાપક બળ છેદનો ક્ષેત્રફળ, એકમ થાય ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર રૂપાંતર સૂત્ર. હવે એને અનુરૂપ જે વિકૃતિ ઉત્પન્ન થાય ત્રણ પ્રકારની હોય. બરાબર? સંગત, આકાર અને પદ વિકૃતિ. વિકૃતિ છે જે તે પદાર્થનો પરિમાણમાં ફેરફાર, છેદમાં મૂળ પરિમાણ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે. એકમ હોય ને એકમ રહિત અંક છે. ક્લિયર થાય? અને એટલા માટે પાછું તો m0 t0. ક્લિયર? તો જુદા જુદા પદાર્થો માટે બરાબર આપણે આવા પ્રકારની વિકૃતિઓ શું હોઈ શકે, પદાર્થના દ્રવ્ય પર આધાર રાખે એ પ્રમાણેમાંથી આપણો અભ્યાસ આગળ કરવાનો છે. અત્યારે આ ટોપિક આપણે અહીંયા પૂરો થઈ ગયો. જોઈ લેજો. રેડી? ત્યાર પછી છે મિત્રો હૂકનો નિયમ. હવે હૂકનો નિયમ એ શું છે? હૂક એ વૈજ્ઞાનિક નામ છે, શું નિયમ લખો? તો એ પ્રેક્ટિકલી આનુભવિક નિયમ છે, એટલે પ્રાયોગિક નિયમ છે. અને પ્રતિબળ અને વિકૃતિ વચ્ચેના સંબંધ. બહુ નાનો એવો ટોપિક છે, સૌ સિમ્પલ. પછી આપણે ટોપિકને પાછો વિગતવાર ભણવાનું. બરાબર? હૂકના નિયમની આપણે વાત કરી લઈએ. એના પછી કાર્ય છે, પણ ટેક્સ્ટબુક હૂકનો નિયમ કહેવાય કે આપણે આગળ ચર્ચા કરી લઈએ. હૂકનો નિયમ. તો હૂકનો નિયમમાં બહુ સિમ્પલ નાની બાબત છે, અને આ પ્રાયોગિક આનુભવિક નિયમ છે. હમણાં આપણે આગળ જોયું કે જેમ જેમ તમે બળ લગાડો એમ પદાર્થમાં પ્રતિબળનું અનુરૂપ વિકૃતિ પણ ઉત્પન્ન થતી જાય છે. મોટા ભાગના પદાર્થ હૂકના નિયમને અનુસરે છે. હૂકનો નિયમ નાના મૂલ્યના પ્રતિબળ અને નાના મૂલ્યના વિકૃતિ માટે પ્રાયોગિક એવું સૂચન કરે છે કે પ્રતિબળ ચલે છે વિકૃતિ એટલે સમપ્રાણ હોય. એટલે પ્રતિબળ અને વિકૃતિ જે છે એકબીજાના સમપ્રાણ હોય. આ સપ્રમાણતા અચળાંક આપણે મૂકીએ એ છે કે, જ્યાં કેને શું કહેવાય છે કે સપ્રમાણતા અચળાંક.
હવે સ્વાભાવિક છે વિકૃતિને કોઈ એકમ છે જ નહીં, કારણ કે ડેલ્ટા અપોનેન્ટ અથવા તો ડેલ્ટા એક્સ અપોનેન્ટ, તો વિકૃતિ એકમ રહી છે એટલે k નો એકમ શું થાય, તો k નો એકમ શું થાય બરાબર પ્રતિબળનો એકમ, ને પ્રતિબળનો એકમ શું હતું કે ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર અથવા તો m1 n-1 t -2 n પારિમાણિક સૂત્ર. તો હવે આ સ્થિતિસ્થાપક અંક જે છે સપ્રમાણતા અને સ્થિતિસ્થાપક અંક, તો આ જે સ્થિતિસ્થાપક અંક જે છે અથવા અચળાંક જે છે એ ત્રણ પ્રકારના હોય, કારણ કે આપણે વિકૃતિ ત્રણ પ્રકારની છે, તણાવ, આકાર અને કદ. પણ એ શું છે વિગતવાર ભણશું. એ પહેલા આપણે આ જે સપ્રમાણતાનો ગુણધર્મ છે એના આધારે પ્રતિબળ વિરુદ્ધ વિકૃતિના સપ્રમાણતાનો વક્રનો આપણે અભ્યાસ કરવાનો છે. તો એને આપણે પ્રતિબળ વિકૃતિ અભ્યાસથી બરાબર, એટલે ઉપકરણનું સૂત્ર માત્ર પ્રતિબળ બરાબર k વિકૃતિ, જ્યાં k એટલે સ્થિતિસ્થાપક અંક. તો હવે પ્રતિબળ વિકૃતિ વક્ર એ અગત્યનો મુદ્દો છે, એને આપણે જોઈએ. પ્રતિબળ વિકૃતિ વક્ર. તો જો મિત્રો જ્યારે આપણે પ્રતિબળ નાના મૂલ્યમાં ઉત્પન્ન થાય એનો વિકૃતિ પણ ઉત્પન્ન થતી હોય, અને હુકના નિયમ મુજબ પ્રતિબળ અને વિકૃતિ એકબીજાના સમપ્રમાણમાં છે. મોટા ભાગના પદાર્થો હુકના નિયમને અનુસરતું હોય, પણ જુદા જુદા પ્રતિબળ અને વિકૃતિ જુદા જુદા પદાર્થમાં જુદી જુદી હોય. તો આવું આપણે પ્રેક્ટિકલી પ્રતિબળ વિરુદ્ધ વિકૃતિનો આલેખ જુદા જુદા પદાર્થ માટે દોરી શકીએ, અને એ આલેખ જુદા જુદા પદાર્થ માટે જુદા જુદા સ્વરૂપનો પણ મળે. પણ એમાં અમુક ગુણધર્મો છે, અમુક પોઈન્ટ છે એ આપણે મળતા હોય, એને આપણે અહીંયા વ્યાખ્યાયિત કરીને સમજવાનો પ્રયત્ન કરશું. કે પ્રતિબળ અને વિકૃતિ વક્રનો અભ્યાસ કરો ત્યારે એમાં અમુક ઘટનાઓ કે અમુક પોઈન્ટ જે આપણને જોવા મળે એને આપણે વિગતવાર આ ટોપિકમાં સમજીએ. તો સમજો આ આલેખ છે એ શેનો છે, પ્રતિબળ વિરુદ્ધ વિકૃતિ. પ્રતિબળ વિરુદ્ધ વિકૃતિ. પ્રતિબળ છે એ 10⁶ ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેરના ક્રમનો છે. આ પ્રતિબળ છે એ 10⁶, એટલે દાખલા તરીકે આપણને બરાબર આ ક્રમનું હોય તો વિકૃતિ મળશે. તો ધારો કે આ સંકલન સ્થાન છે. હવે સંકલન સ્થાનથી અમુક બિંદુ સુધી છે ને પ્રતિબળ અને વિકૃતિ સપ્રમાણતા હોય, મતલબ આલેખ આપણને સુરેખ મળે. એટલે કે પ્રતિબળ વિરુદ્ધ વિકૃતિ એટલે મૂલ્યને આપણે કાઢી નાખીએ, પ્રતિબળ રાખીએ. તો આલેખ શરૂઆતમાં સમતોલન, મતલબ કે એમાં કોઈ જાતનું વિક્ષેપણ કે કોઈ પણ વિરૂપણ આપણે ઉત્પન્ન કર્યું નથી. તો શરૂઆતમાં પ્રતિબળ અને વિકૃતિનો આલેખ સુરેખ મળે છે આ એ બિંદુ સુધી, એટલે કે હુકના નિયમનું પાલન થાય છે. વધારામાં આ બિંદુ એવું છે કે એ બિંદુમાંથી વચ્ચે કોઈ પણ બિંદુએ જેમાં પ્રતિબળ દૂર કરી દે પદાર્થ પાછો મૂળ સ્થિતિ એટલે 0 ઉપર આવી જશે. એટલે કે એમાં જે કાંઈ વિરૂપણ ઉત્પન્ન થયું છે એ દૂર છે અને પદાર્થ પોતાની મૂળ સ્થિતિ ધારણ કરી લેશે. અને પ્રતિબળ વિરુદ્ધ વિકૃતિના આલેખમાં તમને આલેખ જ્યાં સુધી સુરેખ જોવા મળે બરાબર, એને સ્થિતિસ્થાપકતાનો ગુણધર્મ કહેવાય અથવા સપ્રમાણતાનો ગુણધર્મ કહેવાય. તો આ સપ્રમાણતાના ગુણધર્મમાં ગમે તે બિંદુએથી તમે વિરૂપણ દૂર કરશો એટલે કે આપણું પ્રતિબળ દૂર કરશો એટલે તરત જ પાછી મૂળ સ્થિતિ ધારણ કરી જશે. તો આને સપ્રમાણતાની હદ કહેવાય. શું કહેવાય? સપ્રમાણતાની હદ અથવા સપ્રમાણતા બિંદુ. બરાબર, આને કહેવાય સપ્રમાણતા વક્ર અથવા તો સ્થિતિસ્થાપક ગુણધર્મ. સ્થિતિસ્થાપકતા, સ્થિતિસ્થાપક ગુણધર્મ જોવા મળે. બરાબર, હવે શું થાય? હજી તમે પ્રતિબળ વધારો તો વિકૃતિ વધશે અને ડી પોઈન્ટ વધશે, પણ આલેખમાં વક્ર ગયો મતલબ પ્રતિબળની સાપેક્ષમાં વિકૃતિ ઝડપથી વધી ગઈ છે. અને આ બી બિંદુ મળશે. બી બિંદુને યીલ્ડ પોઈન્ટ કહેવાય અથવા તો આધીન બિંદુ કહેવાય. જે પ્રતિબળ અને આધીન પ્રતિબળ અથવા તો સિગ્મા વાય, તો આધીન પ્રતિબળ છે. આ બી બિંદુ એક એવું બિંદુ છે મિત્રો કે ત્યાં સુધીમાં પણ ગમે ત્યાંથી તમે બળ દૂર કરશો એટલે પાછી મૂળ સ્થિતિ ધારણ કરી લેશે. તો આ એના માટે એક પણ આધીન પોઈન્ટ બરોબર ત્યાં સુધી તમને સ્થિતિસ્થાપકતા જે જોવા મળે. પછી બી થી તમે આગળ વધશો એટલે પ્રતિબળ સાથે વિકૃતિમાં ઝડપથી વધારો થશે અને આવું કોઈ આપણે ડી પોઈન્ટ મળે. તો
તો આ બધું એવું બતાવે છે કે ભાઈ પ્રતિબળના વધારાની સાપેક્ષમાં વિકૃતિમાં બહુ મોટો વધારો. પ્રતિબળ શું થાય સમજો કે દાખલા તરીકે સિગ્મા યુ કહેવાય, પ્લાસ્ટિક વિરૂપણ કે આ વિભાગ જેને શું કહેવાય? પ્લાસ્ટિક વિરૂપણ. પ્લાસ્ટિક વિરૂપણ મતલબ કે તમારી પ્રતિબળ તો આટલું જ વધાર્યું પણ એની સામે વિકૃતિનો મુદ્દો કરો તો વિકૃતિ તો બહુ મોટી વધી ને, આટલો ગાળો થઈ ગયો. અને આને શું કહેવાય? સપ્રમાણતાની. આને શું બોલે? સ્થિતિસ્થાપકતાની. અહીંયા પ્લાસ્ટિક વિરૂપણ છે. પણ હવે આ પ્લાસ્ટિક વિરૂપણમાં માની લો કોઈ સી બિંદુ છે. આ પ્લાસ્ટિક વિરૂપણ કોઈ સી બિંદુએથી તમે પ્રતિબળ દૂર કરી લો તો પાછી મૂળ સ્થિતિ ધારણ થાય, થોડું ઘણું વિકૃતિ ઘટે પણ જે પેલા હતી એમ 0 ન થાય. તો આટલી કાયમી વિકૃતિ થઈ. આને શું કહેવાય? કાયમી સ્થાપન. શું કહેવાય? તો મિત્રો સમજો, એ બિંદુ એવું છે કે ત્યાં સુધીમાં ગમે ત્યાં તમે પ્રતિબળ દૂર કરશો એટલે પાછું મૂળ સ્થિતિ ધારણ થઈ જશે. એટલે આ સપ્રમાણતાની હદ હતી. ત્યાં સુધી પ્રતિબળ વિકૃતિ સપ્રમાણ છે. બી બિંદુ એવું છે કે ત્યાંથી પણ તમે હજી પ્રતિબળ દૂર કરી લેશો તો મૂળ સ્થિતિ ધારણ થઈ શકશે પણ એ સ્થિતિ સ્થાપકતાની હદ આવી જાય, સપ્રમાણતાની. આ બી બિંદુએ તમારું પ્રતિબળ અને વિકૃતિ સપ્રમાણ નથી તો આને બરોબર નથી. પણ છતાંય બી બિંદુ એવું છે કે ત્યાંથી તમે હજી પ્રતિબળ ત્યાં સુધીમાં તમે એથી દૂર કરશો તો વિકૃતિ દૂર થઈને પાછી મૂળ સ્થિતિ ધારણ કરશે. બી પછીનો વિસ્તાર એવો છે કે જેમાં તમારા પ્રતિબળના વધારા સાથે વિકૃતિમાં ખૂબ ઝડપથી વધારો થશે. એને પ્લાસ્ટિક વિરૂપણ કહેવાય. એ ડી બિંદુ છે. પણ આ પ્લાસ્ટિક વિરૂપણમાં તમે ગમે તે બિંદુએ પ્રતિબળ દૂર કરશો એટલે વિકૃતિ ઘટશે ખરા. જો સી બિંદુની વિકૃતિ ખરેખર આટલી નથી. એની જગ્યાએ મેં પ્રતિબળ દૂર કરી નાખ્યું તો અહીંયા પહોંચી ગયો બધા. આ માર્ગ ત્યાં પાછો છે. એટલે કે આટલું કાયમી સ્થાપન એમાં આવી ગયું. આ કાયમી વિકૃતિમાં રહી ગઈ. સાવ મૂળ સ્થિતિ 0 ઉપર આવી નહીં. હવે ડી પછીની પરિસ્થિતિ કેવી થાય છે? નાના પ્રતિબળ ઘટે અને વિકૃતિમાં વધારો થાય. અને આ બિંદુ આ ઈ બિંદુ છે ફ્રેક્ચર પોઈન્ટ છે. અને ત્યાર પછી તૂટી જાય. તો સમજો કે આ ડી વિસ્તાર જેના માટે મોટો, ઈ વિસ્તાર જેમાં વધારે જોવા મળે, બરાબર, એને તન્ય પદાર્થ કહેવાય. એટલે એમાં ખેંચીને તાર બનાવી શકાય. પણ જો ડી વિસ્તાર ડી પછી તરત જ મૂલ્યમાં સીધું ભટકી જાય પદાર્થ તો એને બટકણો પદાર્થ કહેવાય. ડી વિસ્તાર જેમાં વધારે હોય એને તન્ય પદાર્થ કહેવાય. અને જેમાં આ અંતર વધારે ન જોવા મળે એને બટકણો પદાર્થ કહેવાય. તો પ્લાસ્ટિક. બરાબર છે? ક્લિયર થાય છે? આ પ્રકારનો આલેખમાં બિંદુ આવે. સપ્રમાણતાની હદ, સ્થિતિસ્થાપકતાની હદ, કાયમી સ્થાપન, બરાબર, કાયમનું આ મુખ્ય બટકનો પદાર્થ હોય તેનો સંબંધ મેક્સિમમ મહત્તમ પ્રતિબળ અને આ એનો ફ્રેક્ચર પોઈન્ટ. ક્લિયર થાય? અલગ અલગ બિંદુને આપણે વ્યાખ્યાયિત કરવા પડે. ક્લિયર થાય? ટેક્સ્ટ બુકમાં તમને આપેલું છે આ બિંદુ. બરાબર? તો એ પ્રમાણે તમારે આખો આલેખને તૈયાર કરવાનો છે. આના મૂલ્ય સિગ્મા ઇન્ટુ આને કહેવાય સિગ્મા. પણ મિત્રો અમુક પદાર્થ એવા હોય છે કે જેમાં પ્રતિબળ સાથે વિકૃતિમાં ખૂબ મોટો વધારો છે. દાખલા તરીકે રબર તરફ ખેંચો તો બહુ મોટો ફેરફાર જોવા મળે છે. એવા પ્રકારના આલેખ જે જોવા મળે પ્રતિબળ વિરુદ્ધ વિકૃતિ, પ્રતિબળ વિરુદ્ધ વિકૃતિ. અત્યારે આલેખ ટેક્સ્ટબુકમાં બતાવ્યો છે કે આપણી મહાધમનીની જે શિરાઓ હોય એની સ્થિતિ આપણે પ્રતિનિધિ મહાધમની શિરાઓની જે સ્થિતિસ્થાપકતા હોય એના માટે બતાવ્યું. બરાબર? આ 0.5 લખ્યું છે, અહીંયા 1.0 લખ્યું છે, 1.5 લખ્યું, આ 1.0 છે. પણ આ જે કઈ મૂલ્ય છે 10⁶ ન્યૂટન મીટર પ્રતિ મીટર સ્ક્વેરના ફોર્મમાં પ્રતિબળ છે. તો ઈ આલેખ આપણને આવો મળે પણ શું છે? પ્રતિબળના વધારા સાથે વિકૃતિમાં ખૂબ ઝડપથી વધારો થાય અને અનેક ગણો વધારો થાય. મિત્રો આ એક એટલે સમજો 100% વધારો. જેટલી લંબાઈ હોય એના કરતા બમણી થઈ જાય. આ એકનું મૂલ્ય સમજો 100%. 100% વધારો એટલે જે હોય એના કરતા બમણું થઈ જાય છતાં પણ એ પદાર્થ તૂટતો નથી. ક્લિયર થાય? અને આવા પદાર્થને ઇલાસ્ટોમર કહેવાય. શું કહેવાય? ઇલાસ્ટોમર કે જેમાં પ્રતિબળ સામે ખૂબ જ મોટી વિકૃતિ ઉત્પન્ન થાય. પણ મિત્રો આમાં એવું હોય કે તમે પ્રતિબળ દૂર કરો અને પાછી મૂળ સ્થિતિ ધારણ થઈ જાય પણ જુદા માર્ગે હોય. બરાબર? તમે રબરના ખેંચો અને મૂકીને પાછી મૂળ સ્થિતિ પણ અમુક હદ કરતા વધારે ખેંચો તૂટી જાય પછી સ્થિતિસ્થાપકતાની હદ રહેતી નથી.
ક્લિયર થાય? એટલે જ્યાં સુધી ખેંચી શકાય ત્યાં સુધી સપ્રમાણતા મતલબ કે સિદ્ધાંતનો ગુણધર્મ ધરાવે, અધરવાઇઝ તૂટી જાય. એની મર્યાદા હોય પણ એ અનેક ગણી ઊંચી હોય. તો ટૂંકમાં જેમાં પ્રતિબળને અનુરૂપ વિકૃતિ ખૂબ જ ઊંચી, આ તો જે 100%નું ઉદાહરણ કીધું છે, 700%, 600%, મતલબ જે પદાર્થની મૂળ સ્થિતિના કરતાં 6 કે 7 ગણો તમે વધારે લંબાઈ કરી શકો એટલી વિકૃતિ ઉત્પન્ન કરી શકો એવા પણ ઇલાસ્ટોમર અસ્તિત્વ ધરાવે છે કે જેમાં પ્રતિબળને અનુરૂપ વિકૃતિ ખૂબ જ ઊંચી જોવા મળે. ઓકે, પ્રતિબળ વિરુદ્ધ વિકૃતિના વક્રની વાત કરી. એટલે ક્યાં બિંદુની કોને સપ્રમાણતાની હદ, મતલબ જ્યાં સુધી પ્રતિબળ અને વિકૃતિ એકબીજાના સમપ્રમાણ, સ્થિતિસ્થાપકતાની હદ મતલબ કે જ્યાં સુધી પદાર્થ પોતાની મૂળ સ્થિતિ પ્રાપ્ત કરી શકે. કાયમી સ્થાપક પ્લાસ્ટિક યુનિફોર્મમાં કોઈ પણ સીમીનો નહીં, તો પ્લાસ્ટિક યુનિફોર્મ દરમિયાન કોઈ પણ બિંદુએથી પ્રતિબળ દૂર કરો એટલે મૂળ સ્થિતિ થોડા ઘણા અંશે ધારણ થાય, પણ સાવ મૂળ સ્થિતિ મળતી નથી એટલે કાયમી સ્થાપક કહેવાય. ડીને મહત્તમ પ્રતિબળ કહેવાય. એ એટલે ફ્રેક્ચર પોઈન્ટ, મતલબ જ્યારે પદાર્થ તૂટી જાય, જે પદાર્થમાં મૂલ્યો વધારે જોવા મળે, અંતર વધારે જોવા મળે એને તન્ય પદાર્થ કહેવાય. એટલે જેમાંથી ખેંચીને તારને એવું બનાવી શકે એવું તમે નવમાં ભણ્યા. અને આ જો ઓછું ડિસ્ટન્સમાં તૂટી જાય, ડીએનટી બીજે બહુ જ નજીક હોય, મતલબ ડી વિસ્તાર બહુ નાનો મળે, તેના ઘટકનો પદાર્થ પણ કહેવામાં આવે છે. અને ઇલાસ્ટોમર પદાર્થ માટે પ્રતિબળ વિરુદ્ધ વિકૃતિનો આલેખ આખો વક્રકાર મળે એટલે વિકૃતિ અનેક ગણી વધારી શકાય છે. ક્લિયર થાય? ઓકે, આટલી ચર્ચા આમાં કરવાની હતી, અટેન્ડ કરી. રેડી? ઓકે, તો ત્યાર પછી સ્થિતિસ્થાપક અંકો. તો સ્થિતિસ્થાપક અંદર મિત્રો સિમ્પલ કર્યું કે હમણાં આપણે જોયું કે પ્રતિબળ અને વિકૃતિ એકબીજાના સમપ્રમાણમાં છે, તો સપ્રમાણ રચના માટે સ્થિતિસ્થાપક અંકો કહીએ. તો હવે પ્રતિબળ અને વિકૃતિનું રૂપ અહીંયા 3 પ્રકારના સ્થિતિસ્થાપક મળે. બરાબર? લંબાઈનું રૂપ જેને આપણે યંગ મોડ્યુલસ કહીએ, પછી આકારનું રૂપ અને કદનું રૂપ. એમાંથી આપણે અત્યારે પહેલો જ સ્થિતિસ્થાપક છે યંગ મોડ્યુલસ. બરાબર? જે તણાવ પ્રતિબળ અથવા તો દાબીય પ્રતિબળના સંદર્ભમાં વ્યાખ્યાયિત કરવામાં આવે છે. ક્લિયર થાય? એટલે સ્થિતિસ્થાપક અંકમાં પહેલો સ્થિતિસ્થાપક અંક પહેલા આપણે જોઈ લીધો યંગ મોડ્યુલસ, તેનો સિમ્બોલ છે y. તો મિત્રો જ્યારે આપણે કોઈ પદાર્થ પર તણાવ બળ કે દાબીય બળ લગાડીએ તેમાં ત્યારે એમાં તણાવ પ્રતિબળ કે દાબીય પ્રતિબળને અનુરૂપ તણાવ વિકૃતિ કે દાબીય વિકૃતિ, જેને સિમ્પલ ભાષા આપણે સંગત વિકૃતિ કીધી, ઉત્પન્ન થાય. તો તણાવ પ્રતિબળ એ તણાવ વિકૃતિના સમપ્રમાણમાં હોય ત્યારે જે સ્થિતિસ્થાપક વપરાય એને આપણે યંગ મોડ્યુલસ. એટલે સિમ્પલ ભાષામાં તણાવ પ્રતિબળ અથવા દાબીય પ્રતિબળ લખો જે લખો બરાબરમાં એ તણાવ વિકૃતિ લખો. તો આનો સમપ્રમાણ વાંચવાનું છે y. સિમ્બોલ આપણે કે રાખ્યો ઉપના નિયમ. પણ જ્યારે પ્રતિબળ અને વિકૃતિ તણાવ પ્રકારની હોય કે દાબીય પ્રકારની હોય કે જેને સિમ્પલી સંગત કહી શકાય, ત્યારે જે સપ્રમાણ વાંચનાર છે એને હું કીધું છે y. એને યંગ મોડ્યુલસ કહે. તણાવ બધી y ને કરતા બનાવો તો તણાવ પ્રતિબળ એટલે f કોને અને તણાવ વિકૃતિ એટલે ડેલ્ટા f કોને, તો છેદનો છેદ અંશમાં, તો y f upon a ડેલ્ટા l. આ આપણું યંગ મોડ્યુલસનું સૂત્ર થાય. તો મિત્રો ઘણીવાર આ પ્રયોગ કરતા હોય ત્યારે માની લો તમે કોઈ તાર લીધો છે, હવે અહીંયા તમે તણાવ ઉપર જે શું વજન જોઈએ ને, વજન મૂકતા જતા હોય એને કારણે તણાવ ઉત્પન્ન થતો હોય, તો વજન બળ કેટલું ગણાય એમ. એટલે ઘણીવાર તમે વજન બળથી લગાડતા હોય f ની જગ્યાએ mg પણ ઉપયોગ કરી શકાય. કે સૂત્ર પણ તમારા માટે તૈયાર કરી દો, f બરાબર mg પણ લખી શકાય. તો આવું પણ સૂત્ર યાદ રાખી શકાય. આનો એકમ તો સ્વાભાવિક છે કે પ્રતિબળનો એકમ વિકૃતિનો એકમ હોતો નથી. અહીંયા લૂપના નિયમમાં જ વાત કરીએ એટલે યંગ મોડ્યુલસ એકમ તો શું થાય, ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર. બરાબર? પાયનું સૂત્ર મળે તો m1 l - t - 2. પણ જ્યારે ટૂંકમાં પ્રતિબળ અને વિકૃતિ તણાવ પ્રકારની હોય ત્યારે જે સ્થિતિસ્થાપક અંકો છે એને શું કહેવાય, યંગ મોડ્યુલસ કહેવાય. તમને કોષ્ટકની અંદર ટેબલમાં બરાબર અલગ અલગ તો યંગ મોડ્યુલસ આપેલો છે, તો સ્થિતિસ્થાપકતાની હદે આપેલી, તણાવ પ્રતિબળ બરાબર. આ કોષ્ટક છે, કોષ્ટક નંબર 9.1 જોઈ લો. હવે સમજો કે એમાં તમે 9.1 ના કોષ્ટકમાં જુઓ તો દેખાય કે સ્ટીલ માટે
યંગ મોડ્યુલસ તાંબુ અને એલ્યુમિનિયમની સાપેક્ષમાં કે પિત્તળની સાપેક્ષમાં બહુ મોટો છે. તો જેમ યંગ મોડ્યુલસ મોટો એનો મતલબ એવો થાય કે તમારે નાનીથી વિકૃતિ પણ ઉત્પન્ન કરવા માટે બહુ મોટું પ્રતિબળ જોઈએ. ક્લિયર થાય? એટલે 1 સેન્ટીમીટર સ્ક્વેર 8 વાળો કોઈ પદાર્થ એમાં 0.1% ફેરફાર કરવો હોય તો બહુ મોટું 2000 ન્યૂટન જેટલું બળની જરૂર પડે. એની સામે એલ્યુમિનિયમ છે, સ્ટીલ છે, ટૂંકમાં જેનો યંગ મોડ્યુલસ નાનો એમાં વિકૃતિ ઉત્પન્ન કરવા માટે આપણે પ્રતિબળ ઓછું અને જેનો યંગ મોડ્યુલસ મોટો એમાં આપણે વિકૃતિ ઉત્પન્ન કરવા માટે ખૂબ જ મોટું પ્રતિબળ લગાડવું પડે છે. અને ક્રેન છે એમાં આપણે કે પદાર્થો છે, ક્રેન છે એમાં આપણે વાયરિંગ, ક્રેનમાં શું બન્યું કે કેબલ હોય એ કન્ટેનર પર લગાડો, કન્ટેનર ઊંચીને મૂકવાનું. કન્ટેનરનું વજન કેટલું? ટનમાં, એટલે હજારો ટનનું. તેવા સમયે જે ક્રેનનો કેબલ છે એવો હોવો જોઈએ જેને કારણે એટલું ટનનું વજન ઉચકતા એમાં વિકૃતિ સાવ ઉત્પન્ન થાય ન થાય એવું ન કહી શકે, બહુ ઓછી ઉત્પન્ન થાય. નહીં તો દર વખતે ક્રેનના વાયરનો નંબર વધી જાય, છેલ્લી સુધી પહોંચે તો બટકી પણ જાય, પણ ફ્રેક્ચર પોઈન્ટ સુધી આવી જાય તો નુકસાન થાય. એટલે આવા જે ઇન્સ્ટ્રુમેન્ટ છે કે જેમાં ખૂબ ઊંચું વજન ઉચકવાનું છે અથવા ઊંચો લોડ બોજો એના ઉપર લાગવાનો છે ત્યારે એની ડિઝાઇન કરતી વખતે આપણે ધ્યાન રાખવું પડે એવા મટીરિયલ વાપરવા પડે કે જેનો યંગ મોડ્યુલસ ખૂબ ઊંચો હોય. ક્લિયર થાય? તો આ બધાનો પ્રેક્ટિકલ ઉપયોગ જ્યારે એ પ્રકારનું આપણે રચના બનાવીએ ત્યારે કરવામાં આવે છે. ક્લિયર થાય? સિમ્પલ એક્ઝામ્પલ લઉં, આપણે જ્યારે કૂવામાંથી પાણી સીધા દોરડાનો ઉપયોગ કરીએ. હવે દોરડું વિચાર કરે હાવ પાતળી દોરી રાખવું છે તો આપણે એમ કે તૂટી જવાનો ગુણધર્મ કારણ કે એની યંગ મોડ્યુલસ નાનું હોય. સમજે? તમે સિંદરી નાખો એ પાતળી રાખો, સિંદરી કે હાવ તાર સ્ટીલનો તાર રાખો ભલે એના કરતા પાતળો સિંદરી રાખો તો એ નહીં તૂટે કારણ કે સ્ટીલનો યંગ મોડ્યુલસ મોટો છે. સિંદરીમાં જે કંઈ મટીરિયલ આવે કોટન એના કરતા યંગ મોડ્યુલસ મોટો છે, અટેલ મોટો. એટલે ખરેખર જાડાઈ કે પાતળા કરતા મટીરિયલ કયું છે એટલે જે દ્રવ્યનું યંગ મોડ્યુલસ મોટું એવા પ્રકારના પદાર્થને જ્યારે તમારે વધારે બોજ કે વધારે લોડ લાગવાનો હોય ત્યારે એ પ્રમાણે ઉપયોગ કરવો જોઈએ. ક્લિયર થાય? અને એ સમયે આપણે વૈજ્ઞાનિક અભ્યાસ કરવા માટે આવા પ્રકારના યંગ મોડ્યુલસની જરૂર પડે. રેડી? ઓકે. તો જો એને થોડું સિમ્પલ એક્ઝામ્પલ ઉદાહરણ દાખલા આપ્યા એ આપણે જોઈએ. ઉદાહરણ 9.1 પરફોર્મન્સ કંઈક આવ્યું છે આપણે વાંચીએ. એક સ્ટ્રક્ચરલ સ્ટીલના સળિયાની ત્રિજ્યા 10 મિલીમીટર, લંબાઈ 1 મીટર, ત્રિજ્યાનું માપ કેટલું? 10 મિલીમીટર સળિયો છે અને એની લંબાઈ છે 1.0 મીટર, 1 મીટર. તેની લંબાઈની દિશામાં 10 કિલો ન્યૂટન, 100 કિલો ન્યૂટન, કિલો ન્યૂટન એટલે 100 ઇન, કિલો એટલે 10⁵ ન્યૂટન, બરાબર? એમ કહી શકાય. બળ દ્વારા ખેંચવામાં આવે ત્યારે સળિયામાં એ પ્રતિબળ શોધો. શું શોધવાનું? પ્રતિબળ. પછી બી લંબાઈનો વધારો એટલે ડેલ્ટા એલ, અને ત્રીજો છે વિકૃતિ એટલે કે ડેલ્ટા એલ ઓન સ્ટ્રક્ચરલ સ્ટીલ માટે યંગ મોડ્યુલસ વાયની કિંમત આપી દીધી 2.0 10⁻11 ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર. એટલે બહુ સિમ્પલ સૂત્ર આવે, કિંમત જ મૂકવાની છે, બરાબર? તો સમજો આપણે નક્કી અહીં પ્રતિબળ, તો પ્રતિબળ બરાબર શું છે સૂત્ર? F upon E. F તો સીધું આપ્યું પણ E એટલે 8 છેદનું ક્ષેત્રફળ તો કેટલું હોય? પાય સ્ક્વેર. તારના 8 છેદ ઉપર લાગે ને, આમ તાર હોય તો તમે જે તણાવ બળ લગાવી આ સપાટી પર આવી ગયો, તાર ત્રિજ્યા આપી છે તારની તો ક્ષેત્રફળ શું છે? પાય છે. તો કિંમત મૂકો તો 10⁵ પાય એટલે 3.14. આ કેટલું છે? 10 મિલીમીટર એટલે -3, બરાબર? તો આનો સાદું આપીએ તો આની 1 ભાગ્યા આ 10 ને -2 ઉપર જઈને +2 એટલે 7 થઈ ગયું. 1 ભાગ્યા 3.14 પોઈન્ટ 31 વળ્યા છે. આ 10 ની શું થઈ જાય? 7. 67 આપણે 184 10⁻6 કહી શકીએ.
પ્રતિબળ પ્રતિબળનો એકમ શું હોય ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર એટલે જો આવી રીતે કેટલો રેખો છે જોઈ લઈએ તો 3.18 રેખો ચાર ન રેખો તો કાઢા આ પણ મળી ગયું પ્રતિબળ પછી છે ડેલ્ટા એલ તેના આપણે સૂત્રમાં ભણ્યા y બરાબર શું આપણે સૂત્ર શું ભણ્યા FL upon a ડેલ્ટા એલ જેમ બોલ્યું બેમાંની ડેલ્ટા એલ ને કરતા બનાવી દો તો FL upon એની જગ્યાએ પાઈ સ્ક્વેર લખી આના બાર ધ્યાન રાખી એ બધી ગોઠવું છે તમારે તો f કેટલું પડ્યું 3.18 સોરી 10⁵ બરાબર ઇન્ટુ l કેટલી લંબાઈ એટલે 1.0 પાઈ એટલે 3.14 ઇન્ટુ r એટલે 10 મિલીમીટર અને y એટલે મૂલ્ય કેટલા આપ્યું 2 ઇન્ટુ 10⁻11 તો આમ જો અહીં સમજો આ 1 ભાગ્યા 3.14 આપણે કર્યું અહીંયા વધારાનું 2 એટલે 2 ભાગ્યા 2 કરતા તો 2 આવે અને આપણને જે કિંમત મળી પોઈન્ટ સતત 1 ભાગ્યા 3.14 ભાગ્યા 2 અને 0.159 ઇન્ટુ 10⁻2 તો આ શું થશે માઇનસ 2 માઇનસ -4 ऊपर जाते तो बराबर -2 નો -4 ऊपर जाए तो 9 અને 10⁻9 અને પછી કરશે તો 10⁻8 માં જો આવશે તો 10⁻8 ના ફોર્મમાં છે બરાબર અહીંયા કિંમત કરીએ આપણે તો 10⁻2 -2 નો -4 -4 અને 10 અને 10⁻2 -2 એનો વર્ગ -4 -4 પ્લસ 11 એટલે +7 ऊपर तो -7 प्लस पहले -2 आ डेल्टा ए आटला मीटर થાય એટલે જવાબ શું થાય તો છે તો 1.59 મિલીમીટર હવે એક પોઈન્ટ ખસી જાવ તો 1.59 × -3 મીટર માઈનસ કેટલું કહેવાય મિલીમીટર કહેવાય ને આ મિલીમીટર ડેલ્ટા એ બરાબર શું મળશે 1.59 મિલીમીટર રેડી હવે બીજો પ્રશ્ન છે વિકૃતિ તો વિકૃતિ એટલે ડેલ્ટા એલ upon l તો ડેલ્ટા એલ કેટલો મળ્યો 1.59 મિલીમીટર મિલીમીટર એટલે -3 લંબાઈ એટલે 1.0 મીટર નીચું 1.59 મિલીમીટર એકમ જ હોય ને 1.59 બરાબર ઇન્ટુ 10⁻2 -3 તો એનો જવાબ શું રાખ્યો છે જોઈ એટલે પોઈન્ટ ટકાવારી મળી ગયા છે 0.6 આ મૂલ્ય છે હવે શું થાય કે પોઈન્ટ 16 કરતા તો -2 આ મૂલ્ય આ મૂલ્યમાં ટકાવારી આવે તો 100 વડે ગુણવું પડે તો ઇન્ટુ 100% માં -2% કેન્સલ તો 0.16% આ વિકૃતિનું ઉપર મૂલ્ય છે આ ટકા મોટા ભાગે સમજો દાખલા તરીકે વિકૃતિ પર્સન્ટેજમાં જ લઈ જવાનું છે હવે તો પેલા મિત્રો ડેલ્ટા એલ upon l ડેલ્ટા એલ આપણને મળ્યું એ મીટરમાં લખવું પડે કે નીચે લંબાઈ મીટરમાં સમાન એકમ મળી જાય એટલે આ એનું મૂલ્ય છે પણ હવે આગળ એક પોઈન્ટ એટલે 0.16 0.159 એટલે 0.16 કરો તો -2 હવે પર્સન્ટેજ માં લેવું હોય તો 100 વડે ગુણવું પડે એટલે પર્સન્ટેજમાં ફરી ગયો -2 + 2 0.16% એમ શું કહેવાય વિકૃતિ ઓકે જોઈ નાખો રેડી તો મિત્રો આપણે આજનો લેક્ચર અહીંયા પૂરો કરીએ બધાને જય સ્વામિનારાયણ